આજકાલ 35 વર્ષ સુધી કેમ દીકરીઓ કે દીકરાઓ કુંવારા રહી જાય છે? આટલી મોટી ઉંમર સુધી કેમ એ લોકો કુંવારા રહી જાય છે? તો આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરીશું. તો એના પાછળનું કારણ શું છે? આજકાલ બધા જ સમાજમાં એવું થઈ રહ્યું છે. કોઈ પણ જ્ઞાતિ હોય, પછી પેરેન્ટ્સ કહે છે કે અમારી જ્ઞાતિમાં જ એવું છે, બાકી ક્યાંય ઇશ્યુ નથી, અમારી જ્ઞાતિમાં જ આવું બધું ખૂબ વધી ગયું છે. આજકાલ દીકરા દીકરીઓના લગ્ન થતા જ નથી. અમારી જ્ઞાતિમાં નહીં, આપણા મગજમાં આ બધું ઇશ્યુ છે. આજકાલ દીકરીઓના પેરેન્ટ્સ જે હોય છે એમની જ એક્સપેક્ટેશન ખૂબ વધી ગઈ છે. પહેલાનો સમય હતો ને, આજથી લગભગ 30-35 કે એનાથી ખૂબ વધુ સમય પહેલા પણ વડીલો દીકરીના મા બાપ શું જોતા હતા? પરિવાર મોટું તો છે ને, બધા જોડે તો રહે છે ને પરિવારમાં. કારણ કે ત્યારના લોકોને એક સમજ હતી કે પરિવાર જો મોટું હોય અને જે જોડાયેલું હોય ને, તો કંઈ પણ દુઃખ આવે ને તો બધા મળીને રહે છે. એટલે પહેલાના સમયમાં વધુ ને વધુ મોટા પરિવારો ઉપર ધ્યાન આપવામાં આવતું કે એમની દીકરીને ક્યારે કોઈ તકલીફ ના આવે. અને જો તકલીફ આવે ને, પહેલા તો બધી વાતો હતી જ નહીં, કારણ કે પહેલાની દીકરીઓ પણ એટલી બધી ટ્રેન પહેલેથી જ કરવામાં આવતી હતી કે કંઈ પણ તકલીફ આવે ને તકલીફ સામે લડી રહેવાનું. એટલે લડવા ઝઘડવાની વાત અત્યારે હતી હો, એ જમાનામાં નહોતી. લડી રહેવાનું એટલે કે સહન કરવાનું, અને જો કંઈક ગલત હોય તો અવાજ ઉપાડવાનું, બાકી નહીં. અને પહેલા હતું જ નહીં, કારણ કે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, વડીલો હતા, તો બધી બાબતો સાચવી લેતા હતા. પણ આજકાલ દીકરીઓના મા બાપનો જો કોઈ દીકરીનું કોઈ માગવું આવે છે ને, તો એમના મા બાપનો પહેલો પ્રશ્ન હોય છે, છોકરો શું કરે છે? પ્રાઇવેટ જોબ છે કે પર્સનલ બિઝનેસ કરે છે? કેટલું કમાતો કેટલું હશે? ઈ જો શોપ છે, શોપ કેટલી મોટી છે ને પોતાની છે કે ભાડા ઉપર છે? મકાન છે તો પોતાનું છે ને, મકાન તો પોતાનું છે ને. અને હા, કેટલા રૂમ છે મકાનમાં એ તો કહેજો જરાક, કારણ કે આપણે અગવડ ના પડે ને. આપણી દીકરી અહીંયા તો સગવડથી રહે છે એવા પ્રશ્ન. પછી ભાઈ કેટલા છે? અને હા, નણંદો કેટલી છે? એનો જવાબ આવે તો નણંદોના લગ્ન તો થઈ ગયા છે ને. અને એ બધું નહીં, સાસુનો સ્વભાવ કેવો છે જો યાર. દીકરો તો છે ને એ તો ઓફિસે વયો જશે જમાઈ તો, પણ રહેવું તો એનો આખી જિંદગી સાસુ જોડે છે ને, તો એ બરાબર હોવી જોઈએ. અરે પણ શું છે, સાસુ ગમે એવી હોય, તમારી દીકરીને એડજસ્ટ કરતા શીખવાડો, એને એટલી સરસ ટ્રેન કરો કે કોઈ ઇશ્યુ જ ના આવે. સાસુ ગમે એવી હોય ને, જો એ સાસુ વાયડી કે બાધોકણી, જે આપણા ગુજરાતીઓના વર્ડ્સમાં એવી હોય ને, તો પણ પોતાની દીકરીને ટ્રેન કરો કે કઈ રીતે એની સામે એને એડજસ્ટ કરવું કે બધું સંસાર શાંતિથી ચાલે. અને જો મા બાપ ના જોતા હોય ને, હું તો એક જ અમારી વાત કહીશ, જો તમને ખરાબ લાગે તો પણ ભલે, કારણ કે આજે હું સાચી વાત કહું છું, તેમાં તમારે કોઈનો મત નહીં માગીશ. જો દીકરીઓનો શક પણ કરવામાં દીકરાના મા બાપ ના જોતા હોય ને, તો અનાથ આશ્રમમાં વયું જવું સારું. અનાથ આશ્રમમાં કઈ જ ઇશ્યુ નહીં આવે, ના નણંદ, ના દેર, ના પરિવાર, કોઈ જ ઇશ્યુ નહીં. તો પછી અનાથ આશ્રમમાં વયું જવાનું. એ લોકો પાસેથી ડાટા માંગવી લેવાનું કે આમાંથી કોણ છે, આવી રીતે અમારી દીકરી માટે વર જોઈએ છે. એડજસ્ટ થતા શીખવાડો. પોતાની દીકરીને પહેલેથી ટ્રેન થતા શીખવાડો. કેટલો પગાર છે, પગાર ગમે એટલો હોય, પોતાની દીકરીને એટલું ટ્રેન કરો કે ચલાવી લે. આ બધું નસીબથી મળે છે. મેં પહેલા પણ મારા વિડીયોમાં કહ્યું હતું કે ધન હોય છે ને, જેમ આપણે કહીએ છીએ ને સંતાન, જ્યારે દીકરીઓને મેણા મારવામાં આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે એ દીકરીના નસીબમાં નથી હોતું, સંતાન હોય છે એ પુરુષના નસીબથી સંતાન પ્રાપ્તિની થાય છે. તો એ વાત યાદ રાખજો. જો આપણે એમ કહીએ છીએ કે બાળક છે એ પુરુષોના હાથમાં એમનો યોગ હોય છે, તો લક્ષ્મી, ધન કે ગમે હોય ને, એ સ્ત્રીના હાથમાં હોય છે. આ સર્ચ કરજો મારી વાત, હું એમને એમ નથી બોલતી. લક્ષ્મી કે ધન હોય છે ને દીકરીના હાથમાં, એની નસીબથી આવે છે. તો જો તમારી દીકરીના હાથમાં લક્ષ્મીની રેખા હશે ને, તો સામે છોકરો ગમે એવો હશે ને, તો એનું પણ બેડો પાર થઈ જશે. ત્યાં પણ ખૂબ ધનની વૃદ્ધિ થઈ જશે જો તમારી દીકરીના પગ સારા હશે તો. અને જો એનામાં જ લક્ષ્મીની રેખા નહીં હોય ને, તો ત્યાં ગમે એટલો પૈસો હશે ને, એ પણ બધું વયું જશે. એટલે પ્લીઝ એક પૈસા, પગાર, આ બધું તો જોવાનું મૂકી જ દો. અને ફેમિલી વિશે પણ જ્યારે તમે લોકો પૂછો છો ને કે ફેમિલી મોટું છે કે ટૂંકું, યાર આજકાલ ટૂંકું ફેમિલી જોઈએ. આજકાલની છોકરીઓ છે ને એડજસ્ટ નથી કરી શકતી. અરે ભાઈ, તો એને શીખવાડો ને તમે એડજસ્ટ કરતા. દીકરીઓને પહેલેથી ટ્રેન કરો કે કઈ રીતે મોટા પરિવારમાં એડજસ્ટ થવું, બધાને ભળીને, બધાને મળીને કઈ રીતે ચાલવું. ના કે એના માટે ટૂંકા પરિવારો
ગોતતા ફરો તમે. આખો પરિવાર તોડી દેવા કરતા પોતાની એક દીકરીને જ સાચી અને સારી શિખામણ આપો ને કે એને ક્યાંય ઇસ્યુ ના આવે. દીકરાની હાઈટ કેટલી છે? બહુ ફેર તો નહીં આવે ને. તો હાઈટના ડિફરન્સ, કલરના ડિફરન્સ પહેલા પણ હતા અને પરિવાર ખૂબ સરસ ચાલતા હતા. તો આવા બધા તો ક્વેશ્ચન પૂછવાનું પ્લીઝ દીકરીઓના મા બાપ રહેવા જ દો. હું એમ નથી કહેતી કે ગમે ત્યાં પોતાની દીકરીને ફેંકી દો. હું પણ લગ્ન કરીને આવી છું. મારા પિતાએ પણ બધું જોયું હતું. પણ હા, મારા પિતાનો મને પહેલેથી જ એવી રીતે અમને સંસ્કાર આપેલા હતા કે ગમે એ કન્ડિશન આવે પણ છોડીને ભાગવું નથી. મારા પિતાએ પહેલેથી જ મને શીખવાડ્યું હતું કે કોઈ પણ વાતનું સોલ્યુશન છોડીને ભાગવાનું નથી હોતું, સામે લડવાનું હોય છે. ગમે એવી પરિસ્થિતિમાં આવીએ આપણે, એને ભાગવાનું નહીં. તો તમારી દીકરીને પણ એવી રીતે ટ્રેન કરો કે ત્યાં ગમે એવી પરિસ્થિતિ હોય લડવાનું એટલે લડાઈ ઝઘડાનું નથી કહેતી. કોઈ પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવાની, એવી રીતે એને વેલ ટ્રેન કરો. અને ઘણી વખત પિતા એ કહે છે, યાર મારો પોતાનો 2 લાખ પગાર છે તો મારી દીકરી માટે તો હું 5 લાખ વાળું ગોતીશ ને. અરે પણ એ 2 લાખ થતા તમારી ઉંમર 50 પહોંચી ગઈ છે, એ તો તમે જુઓ. ત્યારે તમારો પગાર 2 લાખ થયો છે તો તમે અત્યારનો છોકરો જે 23-24 વર્ષનો હોય તેનો પગાર તમે એવી એક્સપેક્ટેશન રાખો કે અત્યારથી 3 લાખ ને 5 લાખ હોય તો સોરી, માફ કરજો, આવી બધી એક્સપેક્ટેશનો રહેવા દો. બધું ધીરે ધીરે ગ્રો થાય છે. બીજ છે ને ડાયરેક્ટ ઉગીને મોટું વૃક્ષ નથી બની જતું, એને પણ સમય લાગે છે. તો આજના યુવાનોને પણ તમે થોડો સમય આપો. ના કે પહેલેથી જ એવી માંગ કરી નાખો, પગાર સારો હોવો જોઈએ, ઘરનું મકાન હોવું જોઈએ, એમાં વધુ પરિવારના સભ્યો ના હોવા જોઈએ, જોઈન્ટ ફેમિલી ના હોવી જોઈએ, પરિવારથી અલગ રહેતા હોવા જોઈએ. મારી દીકરીને સન્ડે ફરવાનો થોડો શોખ છે, મારી દીકરીને તો હું બારે પણ એટલું જ ફરવા મોકલું છું. તો આ બધું રહેવા દો. તો એ દીકરીઓ તમારી જ ઘરે રહેશે 35 વર્ષ સુધી. તમે લોકો એમ કહો છો કે મારા બેંક બેલેન્સમાં અત્યારે કરોડો રૂપિયા છે તો મારા જમાઈને બેંક બેલેન્સમાં તો એટલા હોવા જ જોઈએ. અરે એટલા રૂપિયા ભેગા કરતા છે ને તમે અત્યારે આ ઉંમરે પહોંચ્યા છો. તો એ જે ઉગીને હજી નીકળવા વાળો છે ને એના પ્રત્યે આટલી બધી એક્સપેક્ટેશનો ના રાખો. અને હું આ વાત વારંવાર કહીશ કે પહેલેથી પોતાની દીકરીને વેલ ટ્રેન કરો. દીકરીઓ બધાને વાલી જ હોય છે, બધા માતા પિતાને વાલી જ હોય છે, પણ છતાં એને ટ્રેન આપણે જ કરવાની હોય છે, મા બાપે જ કરવાની હોય છે. કે કોઈ પણ તકલીફ આવે એને બધી રીતે ટ્રેન કરો કે બધામાં ઊભી રહે અડીખમ રીતે. ના કે બાપ વાતમાં ફોન કરે માતા પિતાને કે આવું થયું, આ થયું. એવી રીતે ટ્રેન ના કરો. દીકરાઓને પણ મા બાપે એવી જ રીતે મોટા કર્યા હોય છે. આપણે દર વખતે દીકરાના મા બાપનો જ વાંક હરેક બાબતમાં ગોતીએ છીએ. તો આજે હું દીકરીના મા બાપને આ વાત વારંવાર કહીશ કે સગપણ કરવા ટાણે એટલું બધું ના વિચારો. હું તો કહીશ એટલું જો કે છોકરો સારો છે ને, કારણ કે પૈસા હશે, મેં આ વાત પહેલા પણ મારા વિડીયોમાં કહી છે કે પૈસા હશે ને એ બેંકમાં રહેશે. જો તમારી દીકરીને કોઈ દુઃખ આવશે ને તો તમારો જમાઈ સારો હશે ને, વ્યવસ્થિત હશે તો તેના ખભે એ માથું રાખીને રોઈ શકશે. ના કે પૈસા કે બેંક બેલેન્સ કે સેલેરીને હગ કરીને રડશે. ભૂલી જજો. અને આ મારી વાત યાદ રાખજો કે હંમેશા દીકરો સારો ગોતો, સામેનું પાત્ર સારું હોય, ઓનેસ્ટ હોય, અને એ એવો ગોતો કે પથ્થરમાંથી પણ પૈસા કાઢી આવે. મહેનતું ગોતો. ના કે પહેલેથી જેટલા ઊંચા પગાર વાળો ગોતો પછી એટલા મળે નહીં. અને દીકરીઓની ઉંમર ધીરે ધીરે 30-35 વળી જાય છે અને ના છૂટકે પછી ઘણા મા બાપે, મારી સામેના કિસ્સા છે એટલે હું કહું છું કે ઘણા પેરેન્ટ્સ પછી તો એટલું બધું લેટ ગો કરી દે છે કે પછી દીકરીને પણ રડવાનો વારો આવે છે કે હવે આટલું બધું મારે એડજસ્ટ કરવું પડશે. પછી એ 30-35 વર્ષની ઉંમરે ઘણી બધી બાબતોને લેટ ગો કરીને છેવટે એમને જે મળે એવી રીતે પરણાવી પડે છે. તો દીકરીઓના મા બાપને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલું જરૂર છે એટલી જ એક્સપેક્ટેશનો રાખો. પોતાની દીકરીને પણ થોડી સારી રીતે ટ્રેન કરો કે બધું એડજસ્ટ કરી શકે. એટલી બધી એક્સપેક્ટેશનો ના રાખો કે તમારી દીકરીની ઉંમર 35 પણ વટાવી જાય અને પછી તેના માટે કોઈ જ સંબંધ ના મળે. 19-20 બધે જ હોય છે. પરફેક્ટ ક્યારે કંઈ જ મળતું જ નથી, એ યાદ રાખજો. પછી તે કલર હોય, હાઈટ હોય કે સેલરી હોય કે પરિવાર હોય, બધામાં 19-20 ચલાવવું જ પડે છે.